મારા છેલ્લા 1.5-2 વર્ષના તારણ બાદ હું અહીંયા એટલી હિંમતથી અને દ્રઢતાપૂર્વક વાત કરી શકું, જો આજે ખેતીમાં ટકવું હોય તો ગાય સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. આ વિકલ્પ વિના જેટલા પ્રયત્ન કરશો એ શોર્ટ ટાઈમ છે. થોડાક સમય માટે તમને સારું દેખાશે, પછી નહીં આપે. ધરતી જે ફળદ્રુપ હતી એ ભૂમિને આપણે બંજર બનાવી છે, શોષણ કર્યું છે. આજે શોષણથી કોઈ દિવસ સત્તા ન ચાલે. આપણે ભૂમિ માતા સાથે અન્યાય કર્યો છે. આપણે ધરતીને પણ માં માનીએ છીએ, તો એ ધરતી માતાનું પણ સંપોષણ થાય એવો વિચાર કરીએ. માતા પાસેથી જેટલું આપણે લઈએ છીએ એટલું માતાને પાછું આપીએ છીએ, એનો પણ ખેડૂતો વિચાર કરે. આ જે રસ્તે આપણે જઈ રહ્યા છીએ ઘાતક છે. આવનારી આપણી પેઢીઓને એ મૃતપ્રાય કરવા વાળી છે. હોસ્પિટલો જેટલી છે ને એનાથી ગમે તેટલી વધુ બનશે તોય ઓછી પડવાની છે. એ માર્ગે આપણે જઈ રહ્યા છીએ.